દામિની બેન, શું થયું તમને? ઉબકા જેવું થાય છે, કઈ સારું જ નથી લાગતું ભાભી. ખાઓ, હજી પાણીપુરી ખાઓ, તમે ભેળ ખાવા જાઓ, બાર વડાપાઉં ખાવા જાઓ, બર્ગર પીઝા બધું ખાઈ લો. ના પાડું છું કે બહારનું બહુ નહીં ખાવાનું, તોય તે બહારનું ખાયા કરશે. હા તો હવે બહારનું નહીં ખાઓ. હવે નહીં ખાય, બોલો. અત્યારે હવે બહારનું નહીં ખાઓ, બહારનું ઘરે લાવીને ખાઈશ બસ. અરે તમારી તબિયત સારી નથી રહેતી તો શું કામ એને ખાયા કરો છો એવું? અને સાંભળો, યાદ છે ને કે આજે શું છે? શું છે? રમેશ કાકાના ઘરે રાંદલના લોટા તેડ્યા છે અને એમાં તમને ગોયણી કર્યા છે, એટલે તમારે આવવાનું છે જમવા. આ ભાભી, તમે લોકો જઈ આવો ને. અરે કેમ પણ? તમારે ક્યાંય આવવું કેમ નથી હોતું આજકાલ? ગમે ત્યારે ક્યાંક જવાની વાત આવે ને એટલે તમે ના જ પાડી દેતા હોય છે. હા પણ એમાં એવું છે ને કે ખબર નહીં કેમ મને હવે ઘરની બહાર જવું જ નથી ગમતું. શું કામ પણ? બહાર જવું ને તો મને સારું નથી લાગતું અને અશક્તિ જેવું લાગે છે, વીકનેસ. તમને અશક્તિ જેવું જ લાગતું રહેશે, કારણ કે આપણે ઘરના રોટલા ખાવા નથી, રોટલા શાક માખણ દૂધ એ કાંઈ પીવું નથી, અને બસ આખો. એ શું હતું? ખબર પડે છે તમારી ભાભી છું. અને આમ તો એમ કહેતા હતા કે ક્યારે મારું 12માનું વેકેશન પડે ને ક્યારે હું બારે રખડવા જાઉં. હવે જ્યારે રીડિંગ કરવાનું હતું ત્યારે વેકેશનની રાહ હતી, હવે વેકેશન પડી ગયું છે તો કશે આવવું નથી ગમતું. ભાભી, મને પેટમાં દુખે છે ને એટલે તમે લોકો જઈ આવો ને. હું ભૂલી ગઈ નહીં, તમે પીરિયડ્સમાં હશો ત્યારે. તો બોલો ને કે હું પીરિયડમાં છું એટલે નથી આવવું. ના. શું ના? હા, પીરિયડ્સમાં હું નથી. હું તો 2 મહિનાથી નથી થઈ પીરિયડ્સમાં. પીરિયડ્સમાં નથી તમે? પણ એમાં એવું છે ને કે મને એમનામ જ પેટમાં દુખે છે ને. તમે આજે તો 13 તારીખ છે અને તમે તો 11 તારીખે જ પીરિયડ્સમાં થઈ જાવ છો, તો કેમ નથી થયા? હા, અને ગઈ વખતે પણ તમે નહોતા થયા. આપણે કથામાં જવાનું હતું ત્યારે પણ તમે સાથે આવ્યા હતા. 2 મહિના થઈ ગયા તમે પીરિયડ્સમાં નથી આવતા? ના. તો ઘરમાં કહેતા કેમ નથી? શું થયું છે? કેમ પીરિયડમાં નથી આવતા? મને શું ખબર, હવે કઈ મને પૂછીને થોડી આવે છે. અને એમ પણ ભાભી એમાં કહેવાનું શું હોય? હા ચલો, બની શકે. મારે પણ નાની હતી ને ત્યારે એવું થતું. સમયસર હું પીરિયડમાં નહોતી આવતી. પણ બીજી પ્રોબ્લેમ તો નથી ને? બીજી શું પ્રોબ્લેમ હોય? અત્યાર સુધી તો જોવો ને, મારી જે ડેટ હોય ને એ ડેટ પર હું પીરિયડ્સમાં થઈ જ જતી હતી. અને અહીંયા શું કરતા હતા? વોમિટ થતી હતી? હા, ઉબકા જેવું લાગતું હતું મને. અચ્છા સારું, ચલો તમે આરામ કરો, અમે જઈ આવશું. તમને સારું ના હોય તો તમે નહીં આવતા. મમ્મીને તમે કહી દેશો ને? એટલે માટે તો હું આવી છું આ ઘરમાં. થેન્ક યુ. પાગલ. આશા કેમ દુખે છે પેટમાં? મમ્મી, દામિની બેનને પૂછ્યું કે તમારે આવવું છે રાંદલમાં, ગોયણી કર્યા છે તો એ ના પાડે છે. કેમ? શું કામ ના પાડે છે? હવે પીરિયડ્સમાં પણ નથી અને તોય નથી આવતા. આ જુઓ, તમે પણ નળ ચાલુ રાખી દો છો. એવું કહે છે કે મારી તબિયત સારી નથી. ગોપી, તને યાદ છે ગયા મહિને પણ એ ટાઈમમાં નથી થઈ ને? મને કેવી રીતે ખબર હોય મમ્મી? તમે તો કેવી રીતે વાત કરો છો? હું તો થોડી એવું ધ્યાન રાખીને બેઠી હોય. ધ્યાન રાખીને ન બેઠી હોય તો બેટા બરાબર છે, પણ હા, એ વાત તમારી સાચી. ગયા વખતે આપણે જ્યારે કથામાં જવાનું હતું ને ત્યારે મેં એમને પૂછ્યું હતું કે અમે કથામાં જઈએ છીએ, તમે આવી નહીં શકો કેમ કે તમે ટાઈમમાં હશો, એમની તારીખ હતી. હા, ત્યારે એમણે એવું કીધું કે ના, હું ટાઈમમાં નથી થઈ. પણ મમ્મી, હવે હજી જવાન છોકરી છે, મારે એકદમ એવું કેમ પૂછવું એમને? બેટા તું આ ઘરની વહુ છે એટલે એટલી જવાબદારી તો બને છે કે નાની બેનને પૂછવું. એવું કંઈ નથી મમ્મી. જો હું પણ નાની હતી ને ત્યારે મારે આવું થતું. ક્યારેક ક્યારેક છે ને હું 2-3 મહિના સુધી ટાઈમમાં ના થતી, અને ક્યારેક એવું થતું ને કે મહિનામાં 2 વખત થઈ જતી. એટલે બની શકે કે હજી એમની સાયકલ બરાબર રીતે સેટ ન થઈ હોય. તો પછી આપણે એક કામ કરીએ ને, આનો ઈલાજ ડૉક્ટર પાસે હોય તો ડૉક્ટર પાસે જઈ આવીએ ને. અરે મમ્મી, અત્યારે શું ડૉક્ટર પાસે જવાનું? અને આ નોર્મલ છે, 2-3 દિવસ રાહ તો જુઓ, આવી જશે પાછા ટાઈમમાં. તમે શેની વાત કરો છો? બસ કઈ નહીં, આ પ્રસંગમાં રાંદલમાં જવાનું છે ને. ચાલો, ફોન આવી ગયો છે મને. અને તમારે અત્યારે શું કામ આવવું છે? અમારે ઘોડો ખૂંદવાનો છે, તમારે ત્યાં શું કામ છે? તમને ત્યાં મારે મૂકવા આવવાનું છે કે નહીં? મમ્મીએ બધું મને કહ્યું છે, તો પછી મારે મૂકવા નહીં આવવા પડે? ચાલો ચાલો જલ્દી, પછી હવે કામ પ્રસંગમાં મમ્મી મોડા પહોંચે તો કેવું લાગે પછી. ચાલો. સારું છે. ઠીક છે,
વાત કરતા હતા કઈ ચિંતાનો વિષય અમારી લેડીઝ ટોપિક છે હમ. તમે ચૂપ રહો. ચલો જઈએ, હા બેટા. ચાવી લઈને આવો. ચલો. ચલો હા વાહ, બહુ વધારે નથી આવતો, થોડો થોડો વરસાદ આવે છે, પણ આવશે હમણાં. ફોન ભૂલી ગઈ છું, મૂકી આવ. આ શું વરસાદમાં પલળે છે પછી કહેશે કે શરદી થઈ ગઈ? હજુ વરસાદ આવ્યો જ ક્યાં છે? હજુ તો ઝીણા 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 છાંટા આવે છે. વગર સિઝન આવે છે બેટા, આ સિઝનનો વરસાદ નથી. હા તો શું થઈ ગયું? વરસાદ છે ને, વરસાદ આવે ને એટલે પલ્લી લેવાનું. શાંતિ રાખ. હા, હું તને એક વાત પૂછવા આવી હતી, વળી મગજમાંથી નીકળી ગઈ. શું? દામિની, આ 2 મહિનાથી તું ટાઈમમાં નથી થતી. બેટા શું થયું છે કે સમજ નથી પડતી? આવી તકલીફ તો કઈ અઘરી કહેવાય ને. અઘરું શું કહેવાય? તમે તે છે ને ક્યાંની વાતને ક્યાં લઈ જશો મમ્મી? જુઓ, તમે છે ને આ બધા પ્રશ્ન મને ના પૂછો. એ પૂછવા પડે, તારી મમ્મી છું. શરમ આવે છે? આવી રીતે વાત ન કર. લે કરો વાત. પોતાની માને શરમ આવે દીકરીના એ વાત કરવામાં? તો શું કરું કહો મને? કહેવાય છે કે મા અને દીકરી વચ્ચેનો સંબંધ મિત્રતાનો પણ હોય છે. ઉપારો. કેમ પીરિયડ્સમાં નથી થઈ? બોલ. જવાબ નથી આવતો કઈ. લે બોલો. મને શું ખબર હોય મમ્મી કે હું કેમ પીરિયડ્સમાં નથી થઈ? શાંતિ રાખ. અહીંયા છે ને એવી રીતના બોલવાની જરૂર નથી. શેરીમાં ઊભા છીએ આપણે. તો બેસી જઈએ અહીંયા. ના, ઊભી છે. આ વરસાદ છે. એક કામ કર, મેં સાંભળ્યું છે કે પપૈયું ખાવાથી જલ્દીથી ટાઈમમાં થઈ જાય બેટા. મને પપૈયું નથી ભાવતું, ખબર છે ને? તો એક કામ કર, આદુનો રસ પી લે. મમ્મી, આદુનો રસ કેવી રીતે પી શકે માણસ? કાંઈ નથી કરવું ને તો એક ઈલાજ છે હજી. વાંચ્યું તું આ છાપામાં, એક એવો લેખ આવે ને એમાં ડૉક્ટરનો, એમાં લખ્યું હતું કે શેક કરે ગરમ પાણીનો તોય. મમ્મી, મારે કાંઈ નથી કરવું. મારી પાસે છે ને આવા પેતરા લઈને નહીં આવતા હો, પ્લીઝ. અને તમારે આજ વાત કરવી ને તો અંદર જતી રહો. અરે પણ કોઈને ખબર પડશે કે આ 2 મહિનાથી ટાઈમમાં નથી થઈ તો એની માને ખબર નહીં પડતી. હાલ તો ક્યાં હાલ? ઈલાજ કરાવ કંઈક નાનો નાનો. મારે ઘરમાં. કોઈ ઈલાજ નથી કરવો, અરે સમજી ગયા? ઘરગથ્થું. લોહી પીધું છો ભાભી? દામિની બેન, આદુનો રસ મમ્મીએ મોકલ્યો. આ તમે પી લો, કેમ કે 2 મહિના થઈ ગયા તમે પીરિયડ્સમાં નથી આવ્યા. એને નાની વાત ન કહેવાય. 3જો મહિનો શરૂ થઈ ગયો અને ફરીથી તમે પીરિયડ્સમાં નહીં આવો તો પછી એ ચિંતાનો વિષય થઈ જશે. એટલે 2-3 દિવસ અમે લોકો જોઈએ છીએ બધા ઘરના નુસ્ખા કરીને, નહીતર પછી તમે છે ને હોસ્પિટલ જઈ આવજો મમ્મી સાથે. શું યાર તમે લોકો પણ! ભાભી, તમે તો છે ને એટલી કમથી વાતને એટલી મોટી કરી નાખી છે. હજુ તો 2 મહિના થયા છે, હું પીરિયડ્સમાં નથી થઈ. શાંતિથી બોલો. બાર તમારા ભાઈ છે, એમને સંભળાવવું ના જોઈએ. આપણા લેડીઝ લોકોની વાત કહેવાય ને. અને વારંવાર તમને ઉપકા કેમ આવે છે? અત્યારે તમે ઉપકા જ ખાતા હતા ને. મને લાગે છે કે તમારી વાત સાચી છે. હું બહારનું બહુ ખાઉં છું ને એટલે કદાચ એવું થાય છે. ઓહો, ફાઇનલી મારી નણંદને એવું લાગ્યું તો ખરા કે ભાભીની વાત સાચી હોય એમ. માનતા તો છો નહીં. અને શું ખબર કે આ બધું બહારનો કચરો ખાવામાં જ તમે પીરિયડ્સમાં પણ ન આવતા હોય. 2 મહિના સુધી તો ના જ હોય. ઉપર દિવસો જતા જાય છે. તમે સમજવાની કોશિશ કરો. અને પપૈયું લાવીને મૂક્યું છે, એ પણ ખાઈ લેજો. મેં છે ને મમ્મીને ચોખ્ખી ના પાડી હતી કે આ પપૈયું, આદુનો રસ આવું કાંઈ હું નથી કરવાની. હું ખાઈશ ખાલી બર્ગર, પીઝા, વડાપાઉં, હે ને? આ લઈને જાઓ. ચૂપચાપ પી જાઓ. અત્યારે મારી સામે જ. સારું, એક ઘૂંટડો તમે પીવો, એક ઘૂંટડો હું પીવું. આલ્યા. હું શું કામને પીવું? મને કંઈ પ્રોબ્લેમ નથી ને. પણ તમે મોટા તો છો ને મારા કરતા. દામિની બેન, મારે ન પીવાય. સમજવાની કોશિશ કરો. અને તમે પી લો. બીજું કે પછી કાંઈ ગંભીર તકલીફ તો નથી ને? જો તમે નાના છો, મારે તમને પૂછવું તો પૂછવું શું. ચલ છોડો આ બધી વાત. તમે આ પી લો અત્યારે જ. તમે જાઓ, હું પી લઈશ. હે એટલી સીધી છે મારી નણંદ કે મારા ગયા પછી પીવે?
અત્યારે પીવાનું ચાલુ કરો, પછી હું જઈશ. ચલો 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 જલ્દી બધું, હા, બાકી નથી રાખવાનું. આવી ખાલી કરી દેજો. આવું કઈ પીવાતું હશે બાથરૂમમાં નાખી દો. જાણે ક્યાં મૂકી હશે. ગોપી, ગોપી! હા, પણ આટલી બધી શું બૂમાબૂમ કરો છો? દામિની બેનના રૂમમાં હતી. ગોપી, મારી ગ્રીન કલરની ફાઇલ મેં તને આપી હતી, ક્યાં મૂકી છે તે? આમાં ક્યાંય દેખાતી નથી મને. પોતે જ કાલે પોતાના બેગમાં મૂકો છો અને મને પૂછો છો કે ક્યાં મૂકી છે. તમારું પણ મગજ ખરેખર, હા. યાર, ભૂલાઈ જ ગયું મને. સારું ચાલ, તું કહેતી હતી કે તારે કશે બહાર જવાનું હતું. એ તો જઈને આવ્યા, પણ દિવાંગ એક વાત કહું, આમ જોવા જઈએ ને તો તમારા બેનની વાત છે એટલે તમને કઈ રીતે કરવી, પણ મને હવે બહુ ચિંતા થાય છે. કેમ, શેની ચિંતા થાય છે અને શું વાત છે? કેમ કહું? કેમ કહું છું ગોપી? તારા મોઢેથી જ બોલ ને. બોલ, શું પ્રોબ્લેમ છે? દામિની બેન 2 મહિનાથી પીરિયડ્સમાં નથી આવ્યા, એટલે શું પ્રોબ્લેમ હોઈ શકે? એમને ઉબકા આવે છે, ઉલટી જેવું થાય છે, પેટમાં વીંટો આવે. આવી બધી વાત તું મારી સાથે શું કામ કરે છે? એટલે જ પૂછતી હતી કે કેમ કહું, તો પોતે કહે છે કે તારા મોઢેથી કે. અચ્છા, મતલબ કે આપણે જ્યારે બહાર જવા નીકળવાના હતા ત્યારે તમે લોકો ડિસ્કશન કરતા હતા, તે કહ્યું કે લેડીઝ પ્રોબ્લેમ, તો એ આ જ વાત. તો યાર, હવે આ બધું તમે લેડીઝ લોકો પતાવી દો ને. અરે પણ હું શું કરી શકું આમાં? અરે હું તમને ખાલી કહું છું, તમારી બેન છે તો તમને કહું તો ખરા ને કે આવી રીતે પ્રોબ્લેમ છે. શું થયું હશે? મતલબ કાંઈ બીજી ગંભીર પ્રોબ્લેમ તો નહીં હોય ને? જો આજકાલની છોકરીઓ દેખાય બહુ સીધી પણ અંદરથી ગોપી, તું મારી બેન વિશે આવી બધી વાત કરે છે, શરમ નથી આવતી તને? ચેતવું છું તમને કે તમે, જો હું પણ એમને સીધા જ માનું છું, માનતી હતી, પણ હવે મને એમના લક્ષણો કંઈક અલગ લાગે છે. જો જ્યાં સુધી આપણને કોઈ સાચી વાતની જાણ ના હોય ને ત્યાં સુધી કોઈના ઉપર આવી રીતે આપણે શંકા ના કરી શકીએ. સાચી વાત છે. તે દામિની સાથે વાત કરી? હા, કરીને. તો શું કહ્યું એણે? એ તો એવી રીતે સીધા બને છે કે જાણે કઈ વાત જ ના હોય. તો દવા પછી? લેવા જવાની ના પાડે છે. દવા લેવા જવાની શું કામ ના પાડે છે? કે પ્રોબ્લેમ જેવું હોય તો પછી દવાખાને બતાવી દેવાય ને. આદુનો રસ ખાલી આપ્યો ને એ પણ એમને માંડ કરીને પીધો. એટલે કહું છું દેવાંગ કે કંઈ હશે તો નહીં ને? 2.5 મહિના સુધી પીરિયડ્સમાં ન આવવું એટલે કાંઈ સામાન્ય વાત તો ન જ કહેવાય ને. ગોપી, હવે જો હું તો તને એટલું જ કહીશ કે તમે લોકો દામિનીને મનાવો, એની સાથે વાત કરો અને મમ્મીને વાત કરીને. મમ્મી નથી કઈ કહેતા એને? મમ્મીએ તો કીધું જ હશે ને. મને શું ખબર કે બા દીકરીએ તો શું. બસ પછી આ લેડીઝની પ્રોબ્લેમ બતાવી દો ને. જો હું આમાં કઈ પડીશ અને દામિનીને કઈ કહેવાય જશે તો પછી નકામું કઈ ખોટું થશે બીજું. હું તમને કંઈ કહેવાની વાત નથી કરતી, પણ ઘરમાં જે ચાલી રહ્યું છે તમને ખબર હોવી જોઈએ, એટલે તમને વાત કરું છું. ઠીક છે, મને ખબર પડી ગઈ. વાત થઈ પૂરી? હા. તમારી રીતે વાત કરી લો તમે. હા, કેવી વાતમાં નાખે છે વચ્ચે. ગવાઈ ગયું તો હવે ડબ્બો મૂકી દો. આ જોયું? આ તેજ ને લાડકોર વધારે દીધા છે. આ ડબ્બા ખોલી ખોલીને બે છે કાચું બદામ. આનું ખાઈશ. ભાભીએ જ કીધું તું મને કે તમે છે ને આવું સારું સારું ખાજો, કાજુ બદામ અંજીર પિસ્તા આવું બધું એમને જ એ તો મમ્મી એમને છે ને બર્ગર ને એવું બધું ખાઈને તબિયત બગડી ગઈ છે, એટલે મેં કીધું તું કંઈક સારું સારું ખાવ. આવું બધું ખાવ છો ને એમાં તબિયત બગડે છે. આ બધું તારો જ વાંક છે. તારે એને ના પડાય ને આ બધું. તું જ એને ઉશ્કેરે છે કે આ ખાવું તે ખાવું ને. એ ગમે ત્યારે ઓનલાઈન મંગાવી લે છે ઓર્ડર કરીને, મને ખબર નથી હોતી ક્યારે ઘરમાં આવી જાય. તો ખબર ન પડે, મને ના ન પાડી દે તમારાથી. છોકરી ક્યારે સુધરશે? હમણાં સાસરે જવાની તૈયારી કરવી પડશે ને તોય સુધરશે નહીં. આ પણ હજી તો કોલેજમાં એડમિશન લીધું છે, અત્યારે ક્યાં તમારે એને સાસરે મારે ના મોકલી જ દેવી છે, નથી કોલેજ કરાવી. જો ને તું દામિની બેનને શું થાય છે? દામિની બેન દામિની ઊભી રહે, હું જાઉં. દામિની ખમા દીકરા. આને પાછી ઉલટી કેમ થવા માંડી?
કરી. શું હશે? કાંઈ થયું તો નહીં હોય ને? મમ્મી પાછી ઉલટી કેમ? દામિની બેન, મમ્મી આ પાછી ઉલટીઓ. ગોપી મને એમ લાગે છે કે આ કાજુ બદામ ખરાબ છે. ભાભી જોવો તો, કાજુ બદામ ખરાબ હોય ક્યાંય? હજુ તો કાલ લાવ્યા છીએ ને ક્યાંથી ખરાબ થઈ જાય? મમ્મી, શું મમ્મી? મને કાંઈ ઠીક નથી લાગતું. હું એ જ કહેવા માંગુ છું કે કાંઈ ઠીક નથી લાગતું. અને જોયું ને શરીરમાં પણ કંઈ ફેરફાર. મને તો બહુ દિવસોથી લાગે છે મમ્મી, પણ મારે તમને આવી વાત કઈ રીતે કરવી? શું કામ ન કરે? ઘરની વાત ઘરમાં ન કરે તો ક્યાં કરે? આ રોટલીની વાસ આવે જ તમને લોકોને? કોક રોટલી બનાવે છે નહીં? શાંતિ રાખ. જે અત્યારે સિરિયસ વાત ચાલે છે ને એ કરવા દે. મમ્મી મારા- સિરિયસલી કહું છું, મને આ રોટલીની સ્મેલ આવે છે ને જરાય નથી ગમતું. મમ્મી એમને દવાખાને લઈ જવા જોઈએ એવું નથી લાગતું? હું નહીં આવું દવાખાને, હું નહીં આવું. શું મમ્મી આવી જ રીતે ના પાડ્યા કરે છે? આદુનો રસ પણ એમને માંડ કરીને મેં પીવડાવ્યો કાલ. તમે એમને લઈને જાઓ ને, છે. વ્યવસ્થિત રિપોર્ટ કરાવી લેજો. લાગે છે ગોપી પહેલા પણ કહ્યું હતું ને કે એને દવાખાને બતાવી દઈએ, પણ તું હજી એમ કહેતી હતી કે થોડા દિવસ જોઈએ આપણે. અને પ્રભાબેનને ત્યાં લઈ જજો, એ આપણા ઘરના વ્યક્તિ છે. આમની હરકત મને તો ઠીક નથી જ લાગતી. મને એ પણ- પ્રભા માસી કેટલું બોલે અને કેવી રીતે ચેકઅપ કરે. નહીં હો, હું નહીં જાઉં, હું નહીં જાઉં. ગોપી જે કહે છે ને એ બધું બરાબર છે. આ ઊભી થાય ને દવાખાને હાલ. દવાખાને લઈ જાવી છે તને. ચાલ ઊભી થા. ઊભી થા કહું છું. આવું છું. જાઓ. ચાલ કહું છું. શું હશે? કંઈ સમજાતું નથી. તું ક્યારની આમથી આમ ચાલી રહી છે? પણ જો ને ક્યારના ગયા છે, હજી સુધી નથી આવ્યા. પાછા મમ્મી ફોન નથી ઉપાડતા મારો. શું થયું હશે એ ટેન્શન થાય છે મને. જે આવતા છે ઉલટી થઈ હતી એમાં. હા આવ્યા. મમ્મી ફોન તો ઉઠાવી લેવાય ને એકવાર. ક્યારની તો કોલ કરું છું હું તમને. મમ્મી શું આપ્યું છે? રિપોર્ટ્સ આવી ગયા? શું કીધું છે ડોક્ટરે? હા, આ બધા રિપોર્ટ અરે મમ્મી, ઉલટી થાય એમાં આટલા બધા રિપોર્ટ થોડી કરાવવાના હોય મમ્મી. શું થયું છે? સામાન્ય ઉલટી નહોતી દેવાનું. મતલબ શું થયું છે મમ્મી? સીધી રીતે વાત કરો ને. સમજાતું નથી કે આ છોકરી ક્યાં નાક કપાવીને આવી છે. મતલબ ને? મમ્મી એટલે શું કહેવા માંગો છો તમે? દામિની ગર્ભવતી છે. ગર્ભવતી? હા, દામિની, મમ્મી જે વાત કહી રહ્યા છે એ વાત સાચી છે? કેવી રીતે હોઈ શકે મમ્મી? મમ્મી નથી કહી રહી, ડોક્ટરના રિપોર્ટ કરી રહ્યા છે કે તારી બેને આપણા ઘરનું નાક ઉબાડ્યું છે. મેં કાંઈ નથી કર્યું. દામિની બેન, તમે કેવી રીતે આવું કરી શકો? અને આટલા દિવસથી અમને લોકોને અંધારામાં રાખો છો અને એવી રીતે સીધા બનો છો કે જાણે તમારો કઈ વાંક જ નથી, કઈ થયું જ નથી. નથી થયું. અરે શું નથી થયું? અમે લોકો ગાંડા છીએ, તારા રિપોર્ટ ખોટા છે. હું એવું નથી કહેતી કે રિપોર્ટ્સ ખોટા છે, તો મને નથી ખબર કે આ કેવી રીતે થયું. અરે! મને પણ જાણ નહોતી. કેવી રીતે જાણ નથી? આટલું બધું થઈ ગયું છતાં પણ તને જાણ નથી. ભણવા માટે મોકલતા હતા. દામિની બેન, તમારી ઉંમર છે જ શું? 12મું પાસ થયા છો, હજુ કોલેજમાં પણ નથી આવ્યા અને આવા કાંડ. કોણ છે આ છોકરો? કોણ છે આ? જો છોકરો, જો મારું કોઈ સાથે કાંઈ નથી, મારો કોઈ બોયફ્રેન્ડ પણ નથી. તને તો વિશ્વાસ હોવો જોઈએ ને ભાઈ. કેવી રીતે હોય? આ રિપોર્ટ્સ આવ્યા પછી કોઈને વિશ્વાસ રહે તમારા ઉપર? સારું, મારો ફોન તમને લોકોને આપું છું, તમે જોયું. એમાં કોઈ છોકરાનો નંબર નહીં હોય. ડિલીટ મારી દીધો હશે. તો આખો દિવસ તમારી પાસે રાખજો. કોઈની સાથે મારું અફેર હશે તો એ ફોન તો કરશે ને. તો પછી આ રિપોર્ટ્સ ખોટા હશે એમ કહેવા માંગે છે તું? એ મને નથી ખબર, પણ મને ખાલી એટલી ખબર છે કે સાચું બોલો, કાંઈ એવું થયું છે? જુઓ, એવું તમે કાંઈ સાચું હશે ને સ્વીકારી લેશો તો અમે લોકો તમને કંઈ નહીં કહીએ, હે ને દેવાંગ? અમે તમને કંઈ જ નહીં કહીએ. તમે સાચું સ્વીકારી લો. તમારે કોઈ સાથે કંઈ થયું છે? ચૂપ.
સ્કૂલમાં કોઈ છોકરા સાથે તમે ક્યાંય બહાર ગયા હોય, ક્યાંય ફરવા ગયા હોય, કોઈ એકાંતવાળી જગ્યાએ ગયા હોય? સ્કૂલમાં કોઈ સાથે નથી ગઈ અને કોઈ છોકરા સાથે પણ નથી બોલતી. મારે તો ખાલી સર લોકો હોય, ટીચર હોય એની સાથે જ બોલવાનું તો છે. સીધી રીતે કહેવું હોય તો કહી દે, નકર પછી હવે એક જ રસ્તો છે અને એ છે તો માર પડશે તને. મારો મગજ જાય એવું ના કરતું પ્લીઝ. અરે જેટલો માર મારો હોય ને એટલો મારી શકે છે, પણ હું ખોટું નથી કહેતી. ભાભી તમને તો ખબર છે ને કે છેલ્લા 2 મહિનાથી હું પણ ઘરની બહાર નથી નીકળી અને હા તો 2 મહિનાથી જ નથી નીકળ્યા ને? 2 મહિના પહેલા સ્કૂલમાં તો બહુ જતા હતા. કોઈ સર સાથે સારું બનતું હોય, કોઈ છોકરા સાથે સારી ફ્રેન્ડશિપ હોય, કોઈ છોકરાને તમે મતલબ નજીકથી આમ ઓળખતા હોય, એકાંતમાં ક્યાંય ગયા હોય, પ્રવાસમાં ગયા હતા તમે, ત્યાં કશું થયું હોય. ને મને યાદ છે ત્યાં સુધી રોનક સરે છેલ્લે જ્યારે બધાને પાર્ટી આપીને ત્યારે હું એમની સાથે પિઝા ખાવા ગઈ હતી. પહેલા સરે બધાને પાર્ટી આપી, બધા લોકો નોખા પડ્યા અને સરે મને કહ્યું હતું કે તારા માર્ક્સ સારા આવ્યા છે ને તું હોશિયાર છે તો હું તને પિઝાની પાર્ટી આપીશ. તો એ મને પિઝા ખાવા લઈ ગયા હતા. પાર્ટી પિઝા એકલા? હા તો પિઝા ખાવા જ લઈ ગયા હતા ને, બીજું તો કંઈ નહોતું થયું ને? વાત તો સાંભળો મારી. એ મને પિઝા ખાવા લઈ ગયા હતા, મેં પિઝા ખાધા, કોલ્ડ ડ્રિંક પીધી અને પછી ખબર ને મને ચક્કર આવતા હતા. એટલે સરે કહ્યું કે હું તને હા એ કોઈ રૂમની વાત કરતા હતા, એ મને ત્યાં લઈ ગયા હતા અને કહ્યું કે તું અહીંયા આરામ કર. તો હું ત્યાં આરામ કરતી હતી. પછી મને કાંઈ નથી ખબર, પછી સીધી ઘરે આવી ગઈ હતી. આટલી મોટી વાત તમે ઘરમાં કોઈને કીધી? એમાં શું મોટી વાત હતી? મોટી વાત જ હતી. ઠીક, એ પિઝા ખાય જ્યારે બહારનું ખાય ત્યારે આપણે ખીજાઈએ છીએ ને, એટલે એણે ઘરમાં નહીં કીધું. પણ તમને બેભાન જેવા થઈ ગયા, ચક્કર આવવા લાગ્યા, એ બધી વાત તો ઘરમાં કરવી જોઈએ ને. પણ સરે કહ્યું હતું કે મેં કદાચ બહારનું ખાધું ને એટલે મને ચક્કર આવતા હશે. સમજાઈ રહ્યું છે બધું. દેવાંગ તું અત્યારે ને અત્યારે એને ફોન કર. નંબર છે રોનક સરનો? છે. આપો. નક્કી આ બધું એના સરે જ કંઈક કર્યું છે. એમની લેફ્ટ રાઈટ લઈએ ને ત્યારે જ ખબર પડશે. ફોન કરો એમને. દામિની બેન, સાવ નાના બાળક છો તમે કે આ બધું અમારે તમને સમજાવવું પડે? કોઈ સર સાથે એવી રીતે એકલામાં જતું રહેવાય પિઝા ખાવા? બધી છોકરીઓ પોતપોતાના ઘરે જતી રહી તો તમારે આવી જવાય ને. બસ બહારનું ખાવાની લાલચ મળી નથી કે હાલતા? સર પહેલેથી જ મારી સાથે એવી રીતે રહ્યા છે અને મને કહ્યું કે તું હોશિયાર છે તો ગમે એમ તો એ પુરુષ છે ને. કેટલી વાર કહ્યું છે કે કોઈ પુરુષ સાથે તારે કોઈ વાતચીત નહીં કરવાની. સરનું નહોતું કહ્યું ને તમે? હદ છે આની. બોબે શું કરવું મારે એની ખબર નથી પડતી. બેસ હવે. ફોન કેમ નથી ઉપાડતો? આ કોણ છે? હાલો. હાલો, દામિનીનો સર બોલે છે ને તું? ઓ ભાઈ, આવી રીતના કોણ વાત કરે? રિસ્પેક્ટથી વાત કરો. છો તું એક કામ કર, તું અત્યારે મારી ઘરે આવ, મારે તારી સાથે થોડી વાત તમે કરવી છે. કોણ બોલો છો? હું દામિનીનો ભાઈ બોલું છું. હા તો ગમે તે હોય, હું પ્રોફેસર છું. મારી સાથે આમ કેમ વાત કરી શકો તમે? તું તળાકથી કેમ વાત કરો છો? કારણ કે આપણે કામ જ એવા કર્યા છે ને એટલા માટે. એટલે કેવા શું માંગો છો તમે? છો દામિની છેલ્લા 2 મહિનાથી પીડીએસમાં નહોતી થતી. અમે રિપોર્ટ્સ કરાવ્યા છે અને રિપોર્ટ્સમાં એવું આવ્યું છે કે પ્રેગ્નન્ટ છે. જોકે તને થતું હશે કે આવી બધી ચર્ચા હું તારી સાથે શું કામ કરું છું, કારણ કે દામિનીએ વાત કરી છે કે જ્યારે 12th પૂરું થયું પછી તે બધી છોકરીઓને પાર્ટી આપી હતી અને દામિનીના કહેવા પ્રમાણે એને થોડી ઘણી શંકા છે તારા ઉપર. તું આવું કરે એટલે ઘરે બેસીને ચર્ચા કરે. ચાલ એ વાત સાંભળ, તું જ બોલ્યો ને કે થોડી ઘણી શંકા છે, તો આ રીતના વાત કરવાની છે? નથી આવું, જા. શું કરવાનું છે? નથી આવું તો કંઈ વાંધો નહીં. આજે થોડી ઘણી શંકા છે ને એને પૂરેપૂરી શંકા દર્શાવીએ અને અમે લોકો છે ને પોલીસને લઈને તારી સ્કૂલે જ આવી જઈએ તો ઇજ્જત અને વેલ્યુ છે ને તારી, તો સ્કૂલમાં જ આપણે આ બધી ચર્ચા કરી લઈશું બધાની સામે. જો ભાઈ, આવું કંઈ કરવાની જરૂર નથી. ના ના કરીએ ને આવું, કારણ કે કેમ હમણાં તો કહેતો તો ને તું હે જો સ્કૂલની આબરૂનો સવાલ છે એટલા માટે છે ને હું મળવા આવું છું, બરાબર? એટલે છે ને તું મને લોકેશન એડ્રેસ મોકલી આપ, હું આવું છું. બંને એટલું જલ્દી? હા
મોકલું છું. કેટલા મૂર્ખ છે ને મમ્મી. આપણે કેવી રીતે વિચારી લીધું કે આપણે ફોન કરશું ને અહીંયા આવી જશે. એ નહીં આવે તો હા શું આવે? આવશે. કડક શબ્દોમાં કહ્યું છે. તમારા કડક શબ્દોથી એ થોડી આવી જવાનો. જે માણસ એટલો સરળ રીતે આવવાનો હોય આવા કાંડ કરે ખરા. મેં કહ્યું એને કે અમે લોકો સ્કૂલે આવી જઈએ તારી, એટલે બાળકોની સામે જ આપણે બધું નક્કી કરીશું. પણ ગોપી શિક્ષક પણ આવું કરી શકે? શિક્ષક જ ના કહેવાય આને, નરાધમ કહેવાય, નરાધમ. મમ્મી આ કળિયુગ છે, આમાં ગમે તે થઈ શકે. આપણે નથી સાંભળતા કિસ્સાઓ. શિક્ષક શું સગો બાપ આજકાલ દીકરીઓને છોડતો નથી. તો દીકરીઓને ભણાવવી કે ના ભણાવવી એ મેઇન મુદ્દો થઈ ગયો ને. ભણાવવી જોઈએ, પણ આવી છે ને આવી દીકરીઓને થોડીક અક્કલ આપવી જોઈએ કે ગમે ત્યાં ચાલતું ન થઈ જવાય કોઈ બોલાવે એટલે. કેટલી વાર નાક વાળીને કહ્યું હતું કે કોઈ કાંઈ કહે ને એટલે તરત મને કહી દેવાનું. તારે મને ન કહે તો કાંઈ નહીં, પણ તારી ભાભીને તો કહી શકે ને કંઈ. હા પાડીએ તો એમ લાગે કે ના આ લોકો અમને બધાની જેમ હરવા ફરવા નથી દેતા. જોઈ લીધું ને પરિણામ. એટલા માટે દીકરીને ફ્રીડમ આપવામાં નથી આવતી. 3 મહિના થઈ ગયા. આપણે આદુનો રસ જય શ્રી કૃષ્ણ. શું કર્યું છે તે? ઓ ભાઈ એક મિનિટ. મારી બેન સાથે શું કર્યું છે તે? પણ જો ભાઈ તું ફોનમાં બહુ વાત કરતો તો ઊંચા અવાજે, એટલા માટે હું વાત કરવા માટે જ આવ્યો છું, એટલે આવી રીતે વાત નહીં કરવાની. શું કર્યું છે તે મારી બેન સાથે? કહીશ તું અમને? અમને સમજાવો કે થોડી રિસ્પેક્ટથી વાત કરે. દામિની હું સર છું તારો. તો સર છો તો શું થઈ ગયું? કંઈ પણ કરી શકશું. પણ મેં કર્યું છે શું? કેમ મારી નણંદને પિઝા ખાવા નહોતા લઈ ગયા? એટલે પિઝા ખાવા લઈ જવું એ ગુનો છે એ મને ખબર નથી. શું કામ લઈ ગયા હતા? બધી દીકરીઓને એક બાજુ મૂકીને મારી જ નણંદને શું કામ લઈને ગયા હતા? ને પછી એને અલગ રૂમમાં પણ લઈ ગયા હતા. એક મિનિટ દામિની, હું તને પિઝા ખાવા માટે શું કામ લઈ ગયો હતો? કેમ કે હું ક્લાસની હોશિયાર સ્ટુડન્ટ છું અને પણ સર પછી રૂમમાં શું કામ ગયા હતા? મારી તબિયત સારી નહોતી એટલે. મેં મારી તો જવાબદારી પછી પૂરી. આ શું છે? શું છે આ? શેના રિપોર્ટ છે? ચેક કર ને તું, ભણેલો છે ને તું? ખાલી શિક્ષક છે ને? તબિયત ખરાબ હતી એટલે લઈ ગયા હતા ને? તો પછી પ્રેગ્નેન્ટ ક્યાંથી થઈ ગઈ? તો મારી બેનને મેં જેટલા કડક શબ્દોમાં પૂછવું જોઈતું હતું બધું પૂછ્યું છે. કોઈ છોકરાની સાથે એનો અફેર નથી, અને છેલ્લા 2 મહિનાથી એ બહાર પણ નથી ગઈ. કે તમારી પાસે કોઈ પ્રૂફ છે કે અફેર નથી? મેં એને ઘણી વખત છોકરાઓ સાથે વાત કરતા, બાઇક પર બેસીને જતા પણ જોઈ છે. ખોટી વાત. ખોટું શું કામ બોલો છો તમે? મમ્મી હું કોઈ સાથે નથી આવતી ને કોઈ સાથે નથી જતી ને કોઈની સાથે વાત નથી કરતી. અને સર મેં તમને કહ્યું હતું ને કે મને તબિયત સારી નથી લાગતી, ઘરે મૂકી જાવ. તો તમે શું કહ્યું કે ઘર તારું દૂર પડશે અને નજીકમાં હું એક જગ્યા મને ખબર છે ત્યાં તને લઈ જાવ. ભાભી એમણે જ વાત કરી હતી. હા તો બાઇક પર બેસી શકાય એવી એની હાલત નહોતી, એટલા માટે મેં કહ્યું. ઠીક છે, હવે આપણે એક કામ કરીએ મમ્મી કે પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસ કેસ લખાવીએ. અરે! કે દામિની તો કોઈને પ્રેમ કરતી નથી ને, મારી બેનનો જ વાંક છે, કારણ કે એ કોઈને પ્રેમ કરતી નથી તો પછી આ કોનું પાપ છે એના પેટમાં? અરે હું છે ને આ તું જેનું પાપ લઈને ફરે છે ને છોકરાને શોધવા માંગુ છું. પોલીસ સ્ટેશનમાં જઈને કેસ કરીશું ને પછી ડીએનએ રિપોર્ટ પણ કરાવી લઈશું. આ જે છોકરો છે આવશે જ ને પછી સામે. હા અરે મારું પણ ભાઈ, ડીએનએ ટેસ્ટ કરાવો. પેલો શક એને તમારા ઉપર છે. અરે ભાઈ આબરૂ મેં કંઈ જશે. કર્યું નથી તો પણ આબરૂ શું તમારા છે? લોકોની આબરૂ જશે હા આમાં. જવા દો. આબરૂ જશે પણ સાચી ખબર ય પડશે ને કે આ પાપનો બાપ કોણ છે. અને આમ પણ મારી બેનનો વાંક છે તો હું મારી બેનને સજા આપવા માંગુ છું. બેન ચલો મમ્મી આપણે પોલીસ સ્ટેશન જઈએ અને કેસ મારી કરીએ. હા, હા, મારી ચાલો. મારી ભૂલ થઈ ગઈ. હું સ્વીકાર કરું છું. જુઓ મારાથી ભૂલ થઈ ગઈ હતી. હું એને લઈ ગયો તો રૂમમાં ને બોલે છે તું? હે? ભૂલ થઈ ગઈ તારી? ભૂલ કહે છે ને? સોરી. મારી બેનની જિંદગી ખરાબ કરી નાખી તેને અને ભૂલ કહે છે તું? હમખોર. હું હાથ છોડીને માફી માંગુ છું. માફી? અરે ગુરુના નામ ઉપર કલંક છો તું. પાછો અહીંયા આવીને દલીલો કરે છે પોતાની ભૂલ સ્વીકારવાના બદલે. અરે એક શિક્ષક છે ને એ 100 માની ગરજને સારે છે અને તું એક દીકરીની જિંદગી બગાડી. અરે શિક્ષક તો જિંદગી બનાવે કોઈ માણસની. આ ફૂલ જેવી દીકરી ઉપર તારી નજર બગડી. ઉંમર તો જો, ક્યાં તારી ઉંમર છે અને ક્યાં એ બિચારીની ઉંમર. એક કામ કરો મમ્મી, હવે આને કબૂલ કર્યું છે ને તો હવે પોલીસ સ્ટેશનની જેલમાં હા બોલાવી લો પોલીસ. હા બોલાવી લો પોલીસ. હું પોલીસની સામે બધું કબૂલ કરવા તૈયાર છું.
અને કોર્ટમાં કેસ થશે તો હું કહી દઈશ કે હું તો દામિની સાથે લગ્ન પણ કરવા તૈયાર છું. શું? હા, પણ આબરૂ કોની જશે એ વિચારી લેજો. મારી તો આબરૂ બચી જશે કારણ કે હું તો બધું સ્વીકાર કરી લઈશ. હું કહી દઈશ કે દામિનીએ કંઈક મને પીવડાવી દીધું હતું. હું શું? કોર્ટમાં જશો તો આવું બધું જ થશે. દેવાંગ, હું કહી દઈશ. એ આપણને ડરાવવાની કોશિશ હા તો કરો ને ફોન પોલીસને. હા કરશો. પોલીસને અત્યારે ફોન કરીએ કે ન કરીએ પણ પોલીસ કેસ તો આના ઉપર કરશું જ. તને એમ છે કે તું અમને ડરાવીશ ને અમે ડરી જશું? હા, જવા દો મારી નણંદની આબરૂ. આબરૂ જવાથી શું થઈ જવાનું? આબરૂ જાય તો ભલે જાય, અને આમાંય આબરૂ તો ત્યારે જાય ને જ્યારે મારી નણંદનો વાંક હોય. વાંક તો તારો છે. એ સાબિત કરવામાં તો તમારી નણંદ છે ને કદાચ બુદ્ધિ થઈ જશે ને એ છોકરું છે ને જવાન થઈ જશે. આપણી કોર્ટમાં એને બહુ કેસ ચાલે છે. કરી લેજો કેસ. હા વકીલ સાહેબ, એક અર્જન્ટ કામ છે, મળવા માટે આવું છું. હા, તમારે કરવું એ કરો. દેવાંગ, જવા દો એને જતો હોય થી. એ જેટલો વિચારે છે ને એટલો આપણો કાનૂન નબળો નથી. અને તમને તો ખબર જ હશે કે આ પોસ્કો કેસ લાગે એટલે કે એ તો અજાણ હતી અને એની સાથે આ બધું થયું છે. એની ઉંમર પણ બાલિક નથી. ના બાલિક છોકરી સાથે એક શિક્ષકે આવું કાળું કામ કર્યું છે. ગોપી, આ કેસ કરવાની વાત તો કરી છે પણ ખરેખર વિચારવા જેવું છે કે આમાં આબરૂ તો આપણા ઘરની જશે ને, મારી દીકરીની જશે ને. મમ્મી, મારી સાથે જે થવાનું હતું એ તો થઈ ગયું. આજે એણે મારી જિંદગી બગાડી છે. કોઈ બીજી છોકરી, બીજી સ્ટુડન્ટ તો બચી જશે ને. એની સાથે તો એવું નહીં કરે ને. આજે ઇજ્જત જશે એવું વિચારીને આપણે એના પર કેસ નહીં કરીએ તો કાલે સવારે કોઈ બીજાની જિંદગી બગાડશે. સાચી વાત છે મમ્મી. આવા ઘણા બધા નરાધમો છે અને આવી રીતના ઘણા બધા કૃત્યો આખા દેશમાં થઈ રહ્યા છે. દરેક વખતે જો છોકરીઓ પોતાની ઇજ્જત અને આબરૂને લઈને બેસી જશે તો પછી આવા લોકોને કોણ સજા આપશે? આપણે આ નિર્ણય લીધો ને એ જ બરાબર છે. કેસ તો એના ઉપર કરશું જ. આવો તમે. હું પણ પોલીસ સ્ટેશનમાં મારો એક મિત્ર છે, એને જાણ કરું છું કે આમાં શું કરી શકીએ અને શું નહીં. મમ્મી, આપણે એ તો વિચારી લીધું કે આના સર ઉપર શું કરવું, પણ હજુ એ વિચારવાનું બાકી છે કે આ બાળકનું શું કરવું. 3 મહિના થઈ ગયા છે એટલે તમને ખબર છે કે એનામાં શ્વાસ પણ આવી ગયા હોય. ઓછો સમય નથી થયો. જાણો છો ગોપી, પણ મેં ઘણો વિચાર કર્યો પછી એક વિચાર હું અડગ છું. શું? એ જ કે પ્રભાબેન પાસે જઈને આપણે બાળક પડાવી આવીએ. શું? હા, એના સિવાય કોઈ ઈલાજ જ નથી. પ્રભાબેનને ખબર પડશે, ધીમે ધીમે બધાને ખબર પડશે. ઘરે કાંઈ ન થઈ શકે. તમે તો વડીલ છો, તમને ખબર હોય ને. ગોપી, બધું ઘરે થઈ શકે પણ એનો કોઈ સમયગાળો હોય. હજી 1-1.5 મહિનો થયો હોય ને તો પણ વાંધો નહીં, પણ આ તો 3 મહિના ચડી ગયા છે એટલે ફરજિયાતના ધોરણે બાળકને પડાવવું જ પડે. મમ્મી, મને બીક લાગે છે મને કંઈ થશે તો. દામિનીબેન, આ બધું થયું ત્યારે પછી પણ તમને કંઈ ખબર ના પડી? મતલબ કે પછી તમે 1-2 કલાક પછી તો હોશમાં આવ્યા હશો ને? હા, પણ જ્યારે ભાભી હું હોશમાં આવીને તો જેના પર મને શંકા જાય કે હું ડાઉટ કરી શકું ને એવી કોઈ વાત જ નહોતી હતી. સર બહુ જ હોશિયાર છે. હું જેવી ભાનમાં આવીને એવી તરત જ સરે મને કહ્યું કે તને ચક્કર આવ્યા હતા ને એટલે તું સૂઈ ગઈ હતી. 1 મિનિટ, તમે ભાનમાં આવ્યા ત્યારે તો તમે રૂમમાંથી જ બહાર આવ્યા હશો ને? હા, પણ સર તો તમને હોટેલ, એ જગ્યા બધું યાદ હશે? હા, રસ્તો મને યાદ છે. તો તો મમ્મી, પછી પોલીસ આપણે કેસ કરશું ત્યારે આપણને તરત જ ખબર પડી જશે હા, કે કઈ હોટેલમાં લઈને ગયો હતો. હા, ભાભી ત્યાં કેમેરા પણ હતા હોટલની બહાર. એ બધું છોડ, એ તો પોલીસનું કામ છે, પણ આપણે સાચી માહિતી આપવાની છે. પણ મમ્મી, આટલી નાની એજમાં કેવી રીતે આપણે એમને પ્રભાબેન પાસે જઈને આ બધું કરાવીએ? બેટા ગોપી, એમને કંઈ થશે તો? એમનાથી મોટી છું છતાંય મારા જોડે આવું ક્યારેય નથી થયું એટલે મને ડર લાગે છે. હા મમ્મી, ભાભીની વાત સાચી છે.
મને બહુ જ બીક લાગે છે કંઈક થઈ ગયું તો. પહેલાં જ્યારે જાણ કરવાનું હતું ત્યારે બીક નહોતી લાગતી, અને અત્યારે આટલું બધું થઈ ગયું હવે બીક લાગે છે. ગોપી, તું ચિંતા કરમાં. પ્રભાબેન સાથે મારે પહેલાંથી વાત થઈ ગઈ છે. એમણે કહ્યું છે કે કંઈ તકલીફ નહીં થાય અને બધું ઠીક થઈ જશે. અને તે જ કહ્યું હતું ને કે પ્રભાબેન આપણા ઘરના જેવા ડૉક્ટર છે. તમને તો ખબર છે સ્ત્રીનો સ્વભાવ, સ્ત્રીના પેટમાં ક્યારેય કોઈ વાત ના રહે, ભલે ડૉક્ટર હોય તોય. પણ હવે બીજો કોઈ વિકલ્પ નથી આપણી પાસે. સારું, ચલો હું પણ સાથે આવું છું, એકલું નથી જવું. ચલો જઈએ. ચાલ. આવી ગયા તમે પોલીસ સ્ટેશનથી? હા, જે આવ્યો અને બધી વાત કરી મેં. હા, જે આવ્યો પોલીસ સ્ટેશને અને એમણે કહ્યું છે કે પીડિત વ્યક્તિએ લેખિતમાં અરજી આપવી પડશે. હા, એ તો જવું જ પડશે, પણ અત્યારે નહીં. હવે 1-2 દિવસ રહીને જવાશે. આજે ને આજે. શું તમે હા, તો એક કામ કરીએ ને મમ્મી, પહેલાં અરજી લખાવવા જઈએ અને ત્યાંથી પછી હોસ્પિટલ જઈએ. હોસ્પિટલ? પણ કેમ? કેમ એટલે હવે જે થઈ ગયું છે એમાં સુધારો નથી લાવવાનો, એટલે એમ જ કે હોસ્પિટલ જઈએ છીએ બાળક પડાવવા માટે. બાળક? અરે તમે લોકો ગાંડા થઈ ગયા છો કે શું? અરે બાળક કોણ પડાવે? જો બેનના પેટમાં બાળક છે એના વિશે આપણને પરિવારના બધા સભ્યોને જાણ છે જ કે એ બાળક કોનું છે અને શું છે. તો પછી એ બાળક ભલે આ દુનિયામાં આવે. દેવા, ભાન ભૂલી ગયો છે? શું વાત કરે છે એનું ભાન છે? એ બાળક આ દુનિયામાં આવશે તો લોકોને આપણે શું કહેશું? એની માં કોણ છે અને બાપ કોણ છે? દેવાંગ, તમારું મગજ ભમી ગયું છે. તમને ખબર છે કે સ્થિતિ શું છે અને આ સ્થિતિ પ્રમાણે આપણે આ જ કરવું પડે. મને ખબર છે કે આ પાપ છે, પણ બીજો કોઈ વિકલ્પ નથી. તું જ કે ને ગોપી કે આ બાળકનો આ બધી વાતમાં શું વાંક છે? એણે શું ખોટું કર્યું છે કોઈનું? જો હું તો તમને એટલું જ કહીશ કે આ ભ્રૂણ હત્યાનું પાપ છે ને એ આપણે લોકોએ આપણા હાથે નથી લખાવવું. તો શું કરીએ? ના કોને લગ્ન કરાવી દઈએ આના? હા, આ બાળકને ન પડાવીને શું કરવા માંગો છો તમે? અરે દિવસો ચડતા જાય છે, એક એક દિવસ તમને લાગે મમ્મીઓ પર શું વીતતી હશે ને એ જાણે છે. એક કામ કરી શકીએ. શું? ગોપી, મમ્મી, આ બાળકને અમે લોકો સાચવીશું. મતલબ ગોપી, આપણે પણ ક્યાં કોઈ સંતાન છે? તમે લોકો એ જ ઈચ્છો છો ને કે આ બાળકને કોઈનું નામ જોઈ છે, કોઈ મા બાપ જોઈ છે? તો ગોપી, આપણે મા બાપ ના બની શકીએ. દેવાંગ, પણ આપણે સંતાન જ નથી. તો કદાચ આ બાળક આપણા હાથે મોટું થશે. એક ભ્રૂણ હત્યા જેવું પાપ કરો છો ને તમે, એમાંથી બચી જશો. તમે જ વિચાર કરો ને કે જો આપણે બાળકને પડાવીશું તો પેલો નરાધમ અને આપણામાં શું ફરક રહેશે? હા, જે એણે કર્યું, આ બેનના પેટમાં બાળક રહી ગયું, એવી જ ભૂલ તો આપણે કરવા જઈ રહ્યા છીએ ને કે એક એવા બાળકને મારી રહ્યા છીએ કે જે એ ખુદ નથી જાણતું કે કેવી રીતે એને ક્યાં જન્મ લેવાનું છે. જો મમ્મી, હું જાણું છું કે આ વાત બહુ અઘરી છે, પ્રેક્ટિકલ નથી, પણ આનું પણ સોલ્યુશન છે. શું? અરે આપણે લોકો થોડા સમય માટે ગામડે રહેવા જતા રહીએ ને, આપણું મકાન પણ ત્યાં જ છે. ગામડે? જો ગામડે જતા રહીશું અને ગામડે આ બધી ઘટના, મતલબ કે જે બાળક આવવાનું છે એ ડિલિવરી થઈ જાય ત્યાં સુધી અહીંયા તો કોઈને ખબર નથી પડવાની ને, સગા સંબંધીને. અને બાળક આવી ગયા પછી ગોપી ક્યાં કોઈ સર્ટિફિકેટ માંગવાનું છે આપણી પાસે? ગોપી, તું કહી શકે ને બધાને કે આ બાળક આપણું છે? ગામડે નહીં, આપણે ક્યાંક બહુ દૂર જતા રહીશું, કોઈ એવી જગ્યાએ કે જ્યાં આપણને કોઈ ન ઓળખતું હોય, જેમ કે મુંબઈ, હા, દીવ, એવી કોઈ જગ્યા કે. પણ એક મિનિટ,
દામિનીબેન, તમે આ વિચાર સાથે સહમત છો? એ મને સમજાતું નથી કે શું કહું, પણ એટલી ખબર છે કે જે ભૂલ થઈ ગઈ એ ભૂલને સુધારવા માટે બીજી ભૂલ તો ના જ કરવી જોઈએ. તો પછી મમ્મી મમ્મી, ગોપીએ દેવાંગની વાત સાચી છે. આપણે એવું પાપ ન કરી શકીએ. આપણે થોડા એના જેવા છીએ ને આપણે કેટલા સ્વાર્થી બની ગયા જુઓ ને. કંઈ એક પણ વખત આપણે દિલથી વિચાર ન કર્યો, ખાલી મગજનો ઉપયોગ કરીને સીધા આપણે આવડું મોટું પાપ કરવા જઈ રહ્યા હતા. મમ્મી હવે શું વિચાર કરવો છો? બધાય આ પાડી રહ્યા છે તો હું તૈયાર છું. આવું પાપ કરવા કરતાં તો આ સંતાનની મા બનીને હું આખી જિંદગી એવો તો ગર્વ કરી શકીશ કે એક મોટું પાપ થતાં આપણે અટકાવ્યું. પણ હા, એનો અર્થ એ નથી કે આપણે આના સરને એમ જ છોડી દેશું. એના માટે તો આપણે જીવીએ છીએ ને ત્યાં સુધી લડવું પડશે તોય લડીશું, પણ એને સજા અપાવીને જ રહેશું. મમ્મી, હવે તો હા પાડી દો તમે. ઠીક છે, તમે જે કહ્યું એ વાતમાં હું સહમત છું. દામિનીબેન, ચલો જલ્દી પોલીસ સ્ટેશન, અને જે કાંઈ બન્યું હતું ને એ બધું વ્યવસ્થિત રીતે લખાવજો, બિલકુલ ડર્યા વિના. ચાલ